વાલા વાલા શ્રી ઘનશ્યામ મહારાજ, સૌ સંતો, પૂજ્ય ગુરુજી, સભામાં હાજર છે હરિભક્તો, બહેનો, વિદ્યાર્થીઓને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્ય રામસ્વામીના મંડળ સાથે છેલ્લા 10-12 વર્ષથી 15 વર્ષથી જોડાયો છું અને અવારનવાર અહીંયા એમના કામ માટે આવવાનું થતું હોય, ગાર્ડનના કામ માટે. આ સંત મંડળમાં પૂજ્ય રામસ્વામીએ પોતાના સંતોમાં જે એક ખૂબ ગંભીરતાવાળો અને ખૂબ વિવેકપૂર્ણ ભાવ સાથેનું, કોઈની પણ સાથેનું વર્તન હોય, પછી કોઈ નાનો બાળક હોય, વિદ્યાર્થી હોય કે માનની વાનાણી સાહેબ જેવા વડીલ હરિભક્ત હોય, એક જ સરખી ભાષા, એક સરખો વિવેક. ખૂબ ખૂબ મારા હૃદયથી હું ધન્યવાદ આપું છું પૂજ્ય ગુરુજીને કે આવા સંતોનું મંડળનું નિર્માણ કર્યું. કોઈ પણ કામ હોય બહુ ધૈર્યથી, બહુ શાંતિથી અને ખૂબ સરસ રીતે, એકદમ શાંતિપૂર્ણ માહોલમાં. કોઈ પણ ઘણા પ્રસંગોમાં હું હાજર રહ્યો છું અહીંયા, પણ કોઈ દિવસ ક્યારેય દોડધામ નથી જોઈ, કોઈ ધક્કામુક્કી નથી જોઈ. 30-35, 35,000, 50,000 માણસો સુધીનો શાકોત્સવ મેં અહીંયા જોયેલો છે, પણ ક્યાંય ક્યારેય પણ ઉતાવળ નથી જોઈ. આવું સરસ મંડળ છે. વડતાલ સાથે જોડાયા પછી સ્વામીએ ધોલેરાનું કોઠારી પદ સંભાળ્યું. પૂજ્ય નિત્યપ્રકાશ સ્વામીને ત્યાં મૂક્યા, 4 સંતોને. ત્યાં પણ એમની સાથે ખૂબ કામ કર્યું. સામેની વ્યક્તિમાં શું આવડત છે, શું કૌશલ્ય છે, એમને જાણી વર્તી અને એમને છૂટ આપે કામ કરવાની, જે મને આપેલી છે ઘણી વખત કે ગાર્ડનનું કામ છે, તમારો વિષય છે, તમે કરો. આટલી છૂટ જ્યાં જ્યાં મળતી હોય ને, ત્યાં કોઈ પણ એક્સપર્ટ માણસ હોય ને, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિણામ લાવી શકતો હોય છે. ધોલેરામાં ત્યાં અનુભવ થયો, અહીંયા પૂજ્ય ધર્મનંદન સ્વામીનો અનુભવ થયો, આ બીજા સંતોનો, ભક્તવત્સલ સ્વામીનો ખૂબ અનુભવ થયો. એટલે આ મંડળ સાથે જ્યારે જે કાંઈ પણ કામ કર્યું છે, ત્યારે મને અંદરથી ખૂબ આનંદ થયો છે કે કેવા સારા સંતોના મંડળનું નિર્માણ કર્યું છે પૂજ્ય સ્વામીએ. અને આ બધું એ નિયમિત રીતે, કાયમિક રીતે આ લોકોનું ઘડતર એવું થયેલું હોય. ગમે તે સાધુ, જે કંઈ સાધુ બેઠા છે, બધા સાધુમાંથી કોઈની પણ સાથે આમાંથી કોઈને જે કંઈ અનુભવ છે તે ખૂબ આનંદદાયક હશે, એવું મારું માનવું છે. આ 2-3 સંતો સાથે મેં કામ કર્યું ને, એમાંથી મને ખ્યાલ આવ્યો. વક્તવ્ય મારી જિંદગીમાં પહેલી વખત આપી રહ્યો છું આવડી સભામાં. કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. સૌ સંતોને, પૂજ્ય ગુરુજીને જય સ્વામિનારાયણ.